નમસ્કાર. ચાલો આજે વાત કરીએ ભારતમાં સાક્ષરતાની. પણ આ માત્ર અક્ષરજ્ઞાનની વાત નથી. ના, આ તો એક એવી શક્તિની વાત છે જેણે આખા દેશના પરિવર્તનની ગાથા લખી છે. આ દરેક નાગરિકના સશક્તિકરણની અને દેશના વિકાસની કહાણી છે. તો ચાલો આ સફરને જરા વધુ ઊંડાણથી સમજીએ. પણ એક મિનિટ, આપણે જ્યારે સાક્ષરતા શબ્દ સાંભળીએ છીએ ત્યારે આપણા મનમાં શું આવે છે? ફક્ત વાંચવું અને લખવું? શું એનો અર્થ એટલો જ સીમિત છે કે પછી એનાથી પણ કંઈક વધારે છે? એ આપણા જીવન, સમાજ અને દેશના ભવિષ્યને ઘડનારી એક તાકાત છે? આ સવાલનો જવાબ શોધવો ખૂબ જ જરૂરી છે. હવે આપણે સીધા સરકારી યોજનાઓ કે આંકડા પર કૂદી પડીએ એના કરતાં પહેલાં એ સમજવું જરૂરી છે કે સાક્ષરતા ખરેખર આપણા જીવનને કેવી રીતે સ્પર્શે છે, કારણ કે આ આંકડાઓની પાછળ લોકોના જીવન બદલવાની અસલી તાકાત છુપાયેલી છે. જુઓ, સાક્ષરતા માત્ર એક અધિકાર નથી. એ તો એક એવી માસ્ટર કી જેવી છે જે વિકાસના અનેક દરવાજા ખોલી નાખે છે. વ્યક્તિગત રીતે જોઈએ તો એ પોતાના હક્કો માટે લડવાની હિંમત આપે છે. આર્થિક રીતે એ સારી નોકરીની તકો ઊભી કરે છે જે ગરીબી ઘટાડવામાં મદદ કરે છે. અને પરિવારમાં એક ભણેલી ગણેલી માતા પોતાના બાળકોના સ્વાસ્થ્ય અને ભણતરની કેટલી સારી સંભાળ રાખી શકે છે એ તો આપણે સૌ જાણીએ જ છીએ. આટલું જ નહીં, સામાજિક સ્તરે એ લોકશાહીને મજબૂત બનાવે છે અને બાળ લગ્ન જેવી બદીઓને જડમૂળથી ઉખાડી ફેંકવામાં મદદ કરે છે. સારું, તો હવે વાત કરીએ આંકડાની. આ માત્ર નંબર્સ નથી. આ આંકડા તો પોતે જ એક વાર્તા કહી રહ્યા છે. ભારતે કેવા કેવા પડકારોનો સામનો કર્યો છે અને કેવી પ્રગતિ કરી છે એની આખી કહાણી આમાં સમાયેલી છે. એક વાત સ્પષ્ટ કરી દઈએ, આપણે જે આંકડા જોવાના છીએ તે 2011ની વસ્તી ગણતરી પર આધારિત છે. હા, એ વાત સાચી કે એ પછી પણ નવા સર્વે થયા હશે, પણ જ્યારે આખા દેશની સાક્ષરતાનું ચિત્ર જોવું હોય તો આજે પણ આ વસ્તી ગણતરી એક મહત્વનો આધારસ્તંભ ગણાય છે. હવે આ સ્લાઇડમાં જે દેખાય છે એ ખરેખર વિચારવા જેવું છે. જરા જુઓ, પુરુષો અને સ્ત્રીઓની સાક્ષરતા વચ્ચે લગભગ 70% મોટો તફાવત છે. આ આંકડો આપણને સ્પષ્ટપણે બતાવે છે કે શા માટે સ્ત્રી સાક્ષરતા પર ખાસ ધ્યાન આપવું જરૂરી છે. આ માત્ર સામાજિક ન્યાયની વાત નથી, પરંતુ આખા પરિવાર અને સમાજના વિકાસ માટે આ ખૂબ જ જરૂરી છે. હવે આ તો થઈ દેશની વાત, પણ જો આપણે એને કોઈ રાજ્ય સાથે સરખાવીએ તો ભારતનો કુલ સાક્ષરતા દર છે લગભગ 74%, જ્યારે ગુજરાત જેવા રાજ્યોનો દર 78%થી પણ વધારે છે. આ તફાવત એ બતાવે છે કે દરેક રાજ્યની પોતાની અલગ પરિસ્થિતિ અને પડકારો છે, અને એટલે જ સ્થાનિક સ્તરે થતા પ્રયાસો ખૂબ મહત્વના બની જાય છે. તો આ પરિસ્થિતિ બદલવા માટે શું થયું? ચાલો ભારતના સાક્ષરતા કાર્યક્રમોના ઇતિહાસ પર એક નજર કરીએ. આ માત્ર યોજનાઓની યાદી નથી, પણ છેલ્લા 4 દાયકામાં આપણે શું શીખ્યા અને કેવી રીતે આપણી વ્યૂહરચનાઓ બદલી એની આખી સફર છે. આ આખી વાત શરૂ થઈ 1981માં રાષ્ટ્રીય સાક્ષરતા મિશનથી, જેનું મુખ્ય ધ્યાન યુવાનો પર હતું. પછી લગભગ 2 દાયકાના અનુભવ પછી 2009માં આવ્યું સાક્ષર ભારત મિશન. આ મિશને મહિલા સાક્ષરતાની કેન્દ્રમાં રાખી. આ બધા અનુભવોમાંથી શીખીને 2020માં પઢના લિખના અભિયાન આવ્યું, અને છેવટે 2022માં આ બધા પ્રયાસોનો સાર લઈને એક નવો અને વધુ વ્યાપક કાર્યક્રમ શરૂ થયો, ઉલ્લાસ. અને આ સફર આપણને લઈ આવે છે આજના આપણા મુખ્ય વિષય પર, ઉલ્લાસ કાર્યક્રમ. આ ભૂતકાળના તમામ પ્રયાસોનું પરિણામ છે અને ભારતના આધુનિક સાક્ષરતા અભિયાનનું કેન્દ્રબિંદુ પણ છે. ઉલ્લાસ નામ કેટલું સરસ છે નહીં? પણ એનો અર્થ એનાથી પણ વધારે ઊંડો છે. સમાજમાં સૌ માટે આજીવન શિક્ષણની સમજ. અહીં ભાર માત્ર અક્ષર જ્ઞાન પર નથી, પણ જીવનભર કંઈક ને કંઈક નવું શીખતા રહેવાની ભાવના પર છે. આ નામમાં થયેલો ફેરફાર બહુ જ મહત્વનો છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020થી પ્રેરણા લઈને હવે પ્રૌઢ શિક્ષણ જેવા જૂના શબ્દને બદલે બધા માટે શિક્ષણ એવા શબ્દોનો ઉપયોગ થાય છે. આ માત્ર શબ્દોની રમત નથી. આ આખી વિચારધારામાં આવેલું પરિવર્તન છે જે કહે છે કે શીખવા માટે ઉંમરનો કોઈ બાદ નથી હોતો. અને સરકાર આ બાબતે કેટલી ગંભીર છે એનો અંદાજ આ આંકડા પરથી લગાવી શકાય છે. જરા જુઓ, 2022થી 2027 એટલે કે 5 વર્ષ માટે 1000 કરોડ રૂપિયાથી પણ વધુનું બજેટ ફાળવવામાં આવ્યું છે. આ બતાવે છે કે આ એક રાષ્ટ્રીય પ્રાથમિકતા છે. તો સવાલ એ છે કે ઉલ્લાસમાં એવું તો શું ખાસ છે? તેના આ 5 મુખ્ય સ્તંભો છે.
તે પાયાના વાંચન લેખનથી શરૂ થાય છે પણ ત્યાં અટકતું નથી. તે ડિજિટલ સાક્ષરતા, નાણાકીય સાક્ષરતા જેવા જીવન માટે જરૂરી કૌશલ્યો શીખવે છે. રોજગારી માટે વ્યાવસાયિક તાલીમ પણ આપે છે અને જે લોકોનું ભણતર અધૂરું રહી ગયું છે તેમને ફરીથી શિક્ષણ સાથે જોડવાની તક પણ પૂરી પાડે છે. પણ આટલું મોટું કામ થશે કેવી રીતે? તો એનો જવાબ છે 2 શબ્દોમાં: સ્વયંસેવકો અને ટેકનોલોજી. ભણાવવાનું કામ મુખ્યત્વે સ્વયંસેવકો કરશે અને આ શીખનારાઓ અને સ્વયંસેવકોને જોડવા માટે ULASS મોબાઈલ એપનો ઉપયોગ કરવામાં આવશે. અને લક્ષ્ય 2027 સુધીમાં 5 કરોડ લોકોને સાક્ષર બનાવવાનું. તો આ બધી ચર્ચા આપણને ક્યાં લઈ જાય છે? ઉલ્લાસ એ ખાલી એક પ્રોગ્રામ નથી. એ તો શિક્ષણ અને સાક્ષરતા માટેના ભારતના એક મોટા રાષ્ટ્રીય સ્વપ્નનો બહુ જ મહત્વનો હિસ્સો છે. અને એ સપનું શું છે? એ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020માં સ્પષ્ટપણે લખેલું છે: 100% યુવા અને પુખ્ત સાક્ષરતા પ્રાપ્ત કરવી. આ મોટા સ્વપ્નને હકીકતમાં બદલવા માટે ઉલ્લાસ કાર્યક્રમ એ સૌથી મહત્વનું સાધન છે. અને અંતે એ જ સવાલ પર પાછા આવીએ છીએ જે સૌથી મહત્વનો છે. શું ટેકનોલોજીની તાકાત અને લોકોની સ્વયંસેવાની ભાવના આ બંને મળીને જન સાક્ષરના એ સદીઓ જૂના સ્વપ્નને સાકાર કરી શકશે? આ મિશનની સફળતાનો સંપૂર્ણ આધાર કદાચ આ સવાલના જવાબ પર જ રહેલો છે.